માં મેલડી એ ગુજરાતના અતિ લોકપ્રિય અને શક્તિશાળી લોકદેવી છે. ભક્તો તેમને માં તરીકે પૂજે છે અને તેમની અસીમ કૃપામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મેલડી માં વિશેની કેટલીક રસપ્રદ અને જાણવા જેવી વાતો અહીં આપી છે. સ્વરૂપ: માં મેલડીને મલિન વિદ્યાના નાશક અને અસત્ય સામે લડનારા દેવી માનવામાં આવે છે. તેઓ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હોય છે અને હાથમાં તલવાર અને ત્રિશૂળ ધારણ કરે છે. મેલડી શબ્દ વિશે એવી માન્યતા છે કે તે મેલ, કચરો અથવા પાપ પર વિજય મેળવનારા દેવી છે. એવું કહેવાય છે કે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે માતાજીએ પૃથ્વી પરના પાપ અને મેલને સાફ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધામ: ગુજરાતમાં માં મેલડીના અનેક મંદિરો છે, પરંતુ કેટલાક મુખ્ય સ્થાનો નીચે મુજબ છે. અરણેજ, જિલ્લો અમદાવાદ આ સૌથી પ્રસિદ્ધ અને શક્તિશાળી ધામ ગણાય છે. અહીં હજારો ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. ટુવારા, માંડલ પાસે આ પણ એક ખૂબ જૂનું અને પવિત્ર સ્થાન છે. રાતડી, પોરબંદર પાસે દરિયાકાંઠે આવેલું આ મંદિર પણ ખૂબ મહત્વનું છે. માં મેલડી એ ગુજરાતના અતિ લોકપ્રિય અને શક્તિશાળી લોકદેવી છે. ભક્તો તેમને માં તરીકે પૂજે છે અને તેમની અસીમ કૃપામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મેલડી માં વિશેની કેટલીક રસપ્રદ અને જાણવા જેવી વાતો અહીં આપી છે. 1. મેલડી માનું સ્વરૂપ અને વાહન. વાહન: માતાજીનું વાહન બકરું ઘેટું છે. સ્વરૂપ: માં મેલડીને મલિન વિદ્યાના નાશક અને અસત્ય સામે લડનારા દેવી માનવામાં આવે છે. તેઓ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હોય છે અને હાથમાં તલવાર અને ત્રિશૂળ ધારણ કરે છે. 2. નામ પાછળનો મહિમા. મેલડી શબ્દ વિશે એવી માન્યતા છે કે તે મેલ, કચરો અથવા પાપ પર વિજય મેળવનારા દેવી છે. એવું કહેવાય છે કે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે માતાજીએ પૃથ્વી પરના પાપ અને મેલને સાફ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. 3. મુખ્ય સ્થાનકો. ધામ: ગુજરાતમાં માં મેલડીના અનેક મંદિરો છે, પરંતુ કેટલાક મુખ્ય સ્થાનો નીચે મુજબ છે. અરણેજ, જિલ્લો અમદાવાદ આ સૌથી પ્રસિદ્ધ અને શક્તિશાળી ધામ ગણાય છે. અહીં હજારો ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. ટુવારા, માંડલ પાસે આ પણ એક ખૂબ જૂનું અને પવિત્ર સ્થાન છે. રાતડી, પોરબંદર પાસે દરિયાકાંઠે આવેલું આ મંદિર પણ ખૂબ મહત્વનું છે. 4. ભક્તોની અતૂટ શ્રદ્ધા. દુઃખ હરનારી દેવી એવું માનવામાં આવે છે કે જેનું કોઈ કામ ન થતું હોય અથવા જે ચારે બાજુથી હારી ગયા હોય તેમને માં મેલડી માર્ગ બતાવે છે. રક્ષણહાર: ભક્તો માને છે કે માં મેલડી ભૂત પ્રેત, મેલી વિદ્યા કે ખરાબ નજરથી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. 5. પૂજા અને નૈવેદ્ય. માં મેલડીની પૂજામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ છે. તેમને નૈવેદ્યમાં સુખડી, લાપસી કે શ્રીફળ ચડાવવામાં આવે છે. ઘણી જગ્યાએ માતાજીને ખાસ પ્રસાદ રૂપે તળેલા વડા પણ ધરાવવામાં આવે છે. વિશેષ વાત: મેલડી માને વચનની પાકી દેવી માનવામાં આવે છે. જે ભક્ત સાચા મનથી અને શ્રદ્ધાથી તેમને યાદ કરે છે તેની સહાય કરવામાં ચોક્કસ દોડી આવે છે. શું તમે મેલડી માના કોઈ ચોક્કસ મંદિરના ઇતિહાસ વિશે કે પછી તેમની કોઈ કથા વિશે વધુ જાણવા માંગો છો? અમદાવાદમાં મસાણી મેલડી માતાજીના અનેક મંદિરો આવેલા છે, પરંતુ તેમાં સૌથી વધુ જાણીતું અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર સાબરમતી ધર્મનગર વિસ્તારમાં આવેલું મંદિર છે. આ મંદિર વિશેની કેટલીક મહત્વની માહિતી નીચે મુજબ છે. 1. મુખ્ય સ્થાન અને મહત્વ. સ્થળ: આ મુખ્ય મંદિર સાબરમતી વિસ્તારમાં ધર્મનગર ખાતે આવેલું છે. તેને મસાણી મેલડી ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશેષતા: મસાણી મેલડી માતાજીને કળિયુગના જાગૃત દેવી માનવામાં આવે છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડી પૂરી કરવા માટે આવે છે. 2. પૂજારી અને ગાદીપતિ. આ ધામના મુખ્ય સેવક તરીકે બાબુલાલ મહારાજ, બાબુ દાદા ખૂબ જાણીતા છે. તેઓ માતાજીની ભક્તિ અને સેવામાં જીવન સમર્પિત કરનાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીં આવતા ભક્તોના દુઃખ અને તકલીફો માતાજીની કૃપાથી અને દાદાના આશીર્વાદથી દૂર થાય છે. 3. રવિવારનું મહત્વ. આ મંદિરે દર રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. રવિવારે અહીં વિશેષ આરતી, દર્શન અને પ્રસાદની વ્યવસ્થા હોય છે. ઘણા લોકો દૂર દૂરથી ચાલીને પણ અહીં દર્શને આવે છે. 4. અન્ય મંદિરો. અમદાવાદમાં અન્ય સ્થળોએ પણ મસાણી મેલડી માતાજીના મંદિરો આવેલા છે, જેમ કે નરોડા, મુઠિયા. અહીં પણ માતાજીનું ખૂબ જ સુંદર અને જૂનું મંદિર આવેલું છે. લાંભા વટવા રોડ, આ તરફ પણ માતાજીના સ્થાપનો છે. 5. શ્રદ્ધા અને માન્યતા.
ભક્તોની એવી માન્યતા છે કે જ્યારે કોઈ રસ્તો ન જડે અથવા જીવનમાં મોટી મુસીબત આવે ત્યારે મસાણી મેલડી માતાજીની શરણમાં જવાથી અવશ્ય રસ્તો મળે છે. અહીં માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવાનું પણ વિશેષ મહત્વ છે. શું તમારે આ મંદિરનું ચોક્કસ સરનામું, લોકેશન જાણવું છે અથવા દર્શન